વડોદરાની એમએસયુમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મુદ્દે ફરી આંદોલન છેડાયું। વિદ્યાર્થીઓને 40% સુધી પ્રવેશ આપવાની માંગ સાથે વીસીને આવેદન આપ્યું। વડોદરા સિટીઝન ફોરમ હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ મુદ્દે પૂર્વ વિદ્યાર્થીઓ અને આગેવાનો એકઠા થયા હતા, જેમના દ્વારા કોમર્સ, આર્ટ્સ, સાયન્સ ફેકલ્ટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તે ઉપરાંત કોમન એક્ટ પાછો ખેંચવામાં આવે અને વિદ્યાર્થીઓ પર થયેલા રાયોટિંગના ગુનાને પણ પરત લેવામાં આવે તે માંગણી સાથે વિરોધ નોંધાયો હતો। વડોદરા શહેરની પ્રજાએ ખોબે ખોબે મત આપ્યા હોય અને આ યુનિવર્સિટી માતૃ સંસ્થામાં ભણીને આગળ ગયેલા નેતાઓ યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓનું હિત જાળવે એવી અમારી માંગણી છે। ધારાસભ્યો અને સંસદ સભ્યો બોલી ચૂક્યા છે કે તમામ લોકો, સંસદ સભ્ય બોલ્યા છે, તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે। અત્યારે 55% એડમિશન અટકેલું છે। વડોદરા શહેરના બહારના વિદ્યાર્થીઓને 43% એડમિશન આપ્યું છે। અમારી માંગણી એ છે કે વડોદરા શહેરમાં પાસ આઉટ થયેલો વિદ્યાર્થી પોતાની માતૃ સંસ્થામાં ભણી ન શકે અને બહાર લાખ રૂપિયાની ફી આપી, એ પહેલેથી જ માંગણી છે। અત્યારે અમે માંગણી 3 મુદ્દા પર કરી આવ્યા છે કે કોમન યુનિવર્સિટી એક્ટ દાખલ કર્યો છે, યુનિવર્સિટીનું આખું અસ્તિત્વ અલગ હતું, એને સ્પેશિયલ સ્ટેટસ જળવાઈ રહે, કારણ કે આપણે અંગ્રેજી માધ્યમ છે। બીજી સરકારીકરણ કરી ગુજરાતી યુનિવર્સિટી કેવી રીતે ભેગી થાય? અહીંયા કોઈ એફિલિએશન નથી, કેવી રીતે બધી ભેગી થઈ શકે? આ પણ અમારી માંગણી છે ને એ લડત અમારી લાંબી છે। સાથે સાથે વિદ્યાર્થીઓ પર કેસ ન કરી એની રજૂઆત પણ થાય એ પણ અમે માંગણી કરી છે। વાત મહત્વની એ છે કે વડોદરા શહેરમાં જ્યારે આ આંદોલન શરૂ થયું ત્યારે બધા ચૂપ રહ્યા હતા અને આજે આ મોટી મુશ્કેલી કોમન યુનિવર્સિટી એક્ટના કારણે છે। મહત્વનો પ્રશ્ન એ છે કે ગુજરાત સરકારે ગુજરાતની પ્રજાની ક્રૂર મસ્કરી કરી છે। ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ બનાવ્યા પછી પ્રવેશ ક્યાં મેળવ્યો? કઈ યુનિવર્સિટી વધી અને પાછો ડેટા કલેક્ટ કરીને તમે પાછો યુનિવર્સિટીને મોકલી આપ્યો। આ યુનિવર્સિટીવાળાએ 5000 એડમિશન આપ્યા, બીજા 1400 એડમિશન આપ્યા, કયા ધારાધોરણ હેઠળ આપ્યા? જે લોકો નથી જોડાતા એ લોકોને સીધો શું સવાલ, શું વાત છે આપની? પ્રજા જાણી ગઈ છે કે આ જે પણ થઈ રહ્યું છે એ સરકારના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ મૌન છે અને એમણે આ યુનિવર્સિટીનું અહિત કર્યું છે, ગદ્દારી કરી છે અને એના કારણે જ આ પ્રવેશની સમસ્યા સર્જાઈ છે। અમારી માંગણી એ છે કે 40% ઉપર તમામ લોકોને પ્રવેશ મળવો જોઈએ અને આ યુનિવર્સિટીનું જે અસ્તિત્વ અલગ હતું એ જળવાઈ રહે એના માટે વડોદરા શહેરના ધારાસભ્યો, સંસદ સભ્યો પાર્લામેન્ટ અને વિધાનસભામાં રજૂઆત કરે, નહીંતર વડોદરા શહેરની પ્રજા ક્યારે માફ નહીં કરે। વડોદરા સિટીઝન ફોરમના હેઠળ વડોદરા શહેરના નાગરિકો બહાર આવશે। વડોદરા શહેરની પ્રજા ખુમારીવાળી છે, અત્યારે તો ચૂપ છે પણ બહાર આવશે। આજે એમના તરફથી જે માગણી છે કે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીમાં 40% સુધીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તો યુનિવર્સિટી હંમેશા વિદ્યાર્થીઓના એડમિશન માટે પ્રયત્નશીલ રહી છે અને હવે પછીનો જે 3rd રાઉન્ડ શરૂ થશે ત્યારે આર્ટ્સ ફેકલ્ટીમાં હજુ પણ વધારે વિદ્યાર્થીઓને એડમિશન આપવા માટે પૂરતો પ્રયત્ન કરવામાં આવશે અને કોમર્સ તથા સાયન્સ ફેકલ્ટીમાં પણ યુનિવર્સિટીની જે હાલની જગ્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ટીચર્સની અવેલેબિલિટી છે તેના સંદર્ભમાં યુનિવર્સિટી પોઝિટિવ વિચારી અને એ અંગે ચોક્કસ કાર્ય કરશે। અચ્છા, કેટલું મહત્વનું આ પ્રકાર આંદોલન કરવું પડે? કેટલી મહત્વનું પૂર્વ વિદ્યાર્થીઓને મેદાનમાં આવવું પડે છે? પણ એકચ્યુઅલી એવું છે કે જ્યારે ભૂતકાળમાં દરેક વિદ્યાર્થીઓને એડમિશન મળતું ત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા બહુ મર્યાદિત હતી। આજે જ્યારે બોર્ડનું રિઝલ્ટ આવી ગયું, સ્કૂલોની સંખ્યા વધી ગઈ, ત્યારે આપણી પાસે એક જ પ્રકારનું સ્ટ્રક્ચર જે છે, જ્યાં સુધી સરકાર દ્વારા પણ નવા શિક્ષકોની ભરતી ન થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોય, પ્લસ દરેક ફેકલ્ટીમાં ઇન્ટેક છે એ સરકાર દ્વારા મર્યાદિત કરેલી છે। એટલે ભૂતકાળમાં એડમિશન મળતું હતું એટલે અત્યારે એડમિશન મળે એ પ્રકારની જે વાત છે એમની એ સંપૂર્ણપણે યોગ્ય નથી। એટલા માટે કે ભૂતકાળમાં બરોડામાં 2000 વિદ્યાર્થીઓ હતા, જ્યારે બરોડા કોલેજની સ્થાપના થઈ ત્યારે સમગ્ર વડોદરામાં 1000 વિદ્યાર્થીઓ હતા। તો આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ જ છે અને યુનિવર્સિટી હંમેશા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષકોની સંખ્યા અને સરકાર દ્વારા મળેલી મંજૂરીના સંદર્ભમાં જ ટ્રાન્સપરન્ટ એડમિશનની ક્રિયા કરતી હોય છે। અચ્છા સર, વાત એવી પણ છે કે અગાઉ પણ 8 થી 10,000 વિદ્યાર્થીઓને એડમિશન ભૂતકાળમાં મળ્યા છે, તો માત્ર રોકીને વિદ્યાર્થીઓનું કોરોના ટાઈમમાં જ્યારે સરકાર તરફથી ઓનલાઈન ટીચિંગની છૂટ હતી, જ્યારે ઓનલાઈનનો એક ડિવિઝન 220 વિદ્યાર્થીઓનો હતો અને જ્યારે ઓનલાઈન શિક્ષણ કરવાની સરકાર તરફથી પરવાનગી આપેલી તે સમયે માત્ર આપણે 8,000 ઉપર એડમિશન આપ્યા છે। હાલની પરિસ્થિતિમાં ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિદ્યાર્થીની જે સિટિંગ કેપેસિટી છે તેની કરતાં પણ અમે વધારે એડમિશન આપ્યા છે। આમ છતાં એમની બાબતને ધ્યાનમાં લઈ અમે એના વિશે પુનઃ વિચાર કરીશું। થેન્ક યુ સર।